અમદાવાદમાં જેહાદી ષડયંત્ર ઘડવા બાબતે તેની ધરપકડ હૈદરાબાદ એરપોર્ટથી કરવામાં આવી હતી, જે બાદ તેને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જેથી તેણે હાઈકોર્ટમાં જામીન અંગે અરજી કરતા કોર્ટે તેના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા મૌલાના અબ્દુલ ખવીને જણાવવામાં આવ્યું છે કે તેણે 50,000નો બોન્ડ અને પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો. સાથે સાથે એ પણ જણાવ્યું છે કે દર મહિને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા માટે આવવું. મૌલાના અબ્દુલ ખવી પર આરોપ હતા કે આતંકી સંગઠન ઊભું કરી તેના માટે આર્થિક ભંડોળ ઊભું કરવું, હથિયાર પૂરા પાડવા અને હૈદરાબાદમાંથી યુવકોને આતંકી પ્રવૃત્તિ માટે તૈયાર કરી બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરાવી પાકિસ્તાન મોકલવા જેવો દેશદ્રોહ જેવો ગુનો કરેલો છે. અને જો પોલીસ સૂત્રોની વાત માનીએ તો આતંકીનું નામ ગુજરાત ભાજપના નેતા હરેન પંડ્યાની હત્યામાં પણ તેની સંડોવણી સામે આવી હતી, જેમાં અનેક ગુનાઓમાં તેની સંડોવણીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. બીજી મહત્વની વાત એ પણ છે કે અમદાવાદના કુખ્યાત મનાતા રસૂલ પાર્ટી સાથે પણ તે સંપર્કમાં છે, જેથી તેની દરેક હિલચાલ પર નજર રાખવી જરૂરી છે, જેથી તેને દર મહિને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવી જરૂરી થઈ ગઈ છે. મૌલાનાની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે આતંકી સૈયદ કિરમાણી અબ્દુલ કાદિર ગિલાની સાઉદી અરેબિયાથી આવી રહ્યો છે, જેથી તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ આતંકી જામીન પર છૂટી ગયો છે, ત્યારે આ જ ગુનામાં ફરાર આરોપીને ક્યારે પોલીસ ઝડપી પાડે છે તે જોવું રહ્યું. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.